छूट्यो ध्वनि जिन तणो सद्धर्म वृद्धि भजो श्रीमंदर जिन ना समो शरण ना अर्थ पाम्या जनो संधिहीन ध्वनि सुनी परिषदे आश्चर्य व्याप्यों महान थोड़ी बार मही तही मुनि दिठा अध्यात्म मूर्ति समान जोड़ी हाथ उभा प्रभु प्रणमता श्री भक्ति लीनता नानो देह अने दिगंबर दशा विस्मित लोको थता चक्री विस्मय भक्ति थी जिन पूछे हे नाथ छे कौन छे आचार्य समर्थ भरत नाम सद्धर्म वृद्धि करा जिनवर ने हर्ष जन हृदय वहे नानकड़ा मुनि कुंजर ने एलाचार्य जनों कहे जिनवर दर्शने बहु हर्ष एलाचार्य ने ओंकार सुनता जीन तणो अमृत मळ्यो मुनि हृदय ने सप्ताह एक सुनी ध्वनि श्रुत केवड़ी परिचय करी शंका निवारण सहु करी मुनि भरत मां आव्या फरी ध्वनि गुरु परंपर जे मळेलो पोते विदेह जय दिव्य ध्वनि झिलेलो ते संघर्यो मुनिवरे परमागमो मां उपकार कुंद मुनिनो बहु आभूमि क्षेत्र ना चरम जीन तणा सुपूत
પુત્ર વિદેહના પ્રથમ જીન તણા સુભક્ત ભવમાં ભૂલેલ ભવિ જીવ તણા સુમિત્ર વંદુ તને ફરી ફરી મુનિ કુંદ કુંદ નમો હું તીર્થનાયક ને નમો ઓમકાર નાદને ઓમકાર સંઘર્યો જેણે નમો તે કુંદ કુંદને અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો ગુરુદેવ ત્યારે હાજર હતા ત્યાં. જ્યારે કુંદકુંદ ભગવાન ત્યાં પધાર્યા ત્યારે કાનજી સ્વામી ત્યાં હાજર હતા. રાજાના કુંવર હતા. ફતેહ ચંદ નામ હતું. શ્રદ્ધાનો વિષય છે માત્ર. કોઈએ બીજી નવી કલ્પના કરી અને પછી ભવ બાંધવા નહીં. આ સત્ય હકીકત છે. બેનશ્રીના જાતિ સ્મૃતિ જ્ઞાનમાં આવ્યું છે. આપ બેનશ્રીને કદાચ મળ્યા બી નહીં હો. અમે 2 વખત મળ્યા છીએ. એટલે બિલકુલ શંકા કરવી નહીં. કહેવાય છે ન સમજાય તો અમારો એ વિષય નથી, પણ જે શ્રવણે પડે છે તે જ સત્ય હોઈ શકે એવી શ્રદ્ધા અમને સંપૂર્ણપણે અત્યારે છે. જ્યારે કુંદકુંદ ભગવાન ત્યાં પધાર્યા હતા ત્યારે ગુરુદેવ ફતેહચંદ નામધારી રાજકુમાર તરીકે ત્યાં હતા. વાત એમ આવે છે કે કૃપાળુદેવને જાતિ સ્મૃતિ જ્ઞાનમાં તો આવ્યું જ છે. 900 ભવનું પૂર્વ જ્ઞાન, પણ કૃપાળુદેવે સંયમિત આ બધી વાતો રાખી છે. કોઈને કહી નથી એટલા માટે કે લોકોને સત્પુરુષની શ્રદ્ધામાં થોડીક આવા બધા કિસ્સાઓ બહાર આવે એટલે સહેજે આ પંચમકાળના જીવોને શંકાઓની વમણ ઉઠે. એટલે કૃપાળુદેવે આ વાત કરી નહીં. પોતાના ભવ સંબંધીની થોડાક જ ભવનો કંઈક સંકેત આપ્યો. એ પણ સંકેત રૂપે, બહુ સ્પષ્ટ રૂપે એ પણ કહ્યું નથી. તેથી એમ ન સમજવું
કે બેનશ્રીને જે જાતિ સ્મૃતિ જ્ઞાનમાં પોતાના ગુરુ સંબંધીના જે ભાવ આવ્યા છે, એમ પરમ કૃપાળુ દેવને પોતાના ગુરુ સંબંધીના સગપણની કોઈ વાત નથી આવી, એમ બન્યું નથી. કોણ ગુરુ? કૃપાળુ દેવના ગુરુ મહાવીર. બધી વાતો એમના હાથમાં આવી છે. અને કદાચ આ શક્ય પણ હશે કે જ્યારે આ બન્યું છે ત્યારે એમની પણ હાજરી, અમને તો શ્રદ્ધા છે કોક ઊંડે ઊંડે ખૂણે કે એ પુરુષની હાજરી પણ ત્યાં ચોક્કસ અવશ્ય હશે. એટલે ફરી પાછા આ કાળની અંદર આ બે મહાપુરુષો એક જ કાઠિયાવાડ ક્ષેત્રમાં બહુ અંતરે નહીં અને જન્મ ધારણ કર્યો. એકે મુનિપદ ધારણ કરી દિગંબર પ્રગટ, ભલે પોતે ન પ્રવર્તી શક્યા પણ દિગંબર ધર્મની ધજા ફરકાવી, સનાતન જૈન ધર્મની ધજા ફરકાવી, અને એકે મૌનપણે, કૃપાળુ દેવ જેવા મૌનપણે રહીને એમણે પણ જે સત્ય છે તે બહાર આવવા દીધું, જરી પણ સંકોચ વિના. કેટલા શબ્દો આ વચનામૃતની અંદર સનાતન જૈન ધર્મનો સ્વીકાર કરે છે. કોઈ પક્ષ નહીં, કોઈ ગચ્છ નહીં, કોઈ વાળો નહીં, અને કોઈ ધર્મના મતભેદો પણ નહીં. બહુ સ્પષ્ટ વાતો આ પુરુષે કરી છે. ત્યાં ભેગા હતા. અહીંયા પણ એ જ રીતે કાઠિયાવાડ ક્ષેત્રની અંદર બે મહાપુરુષો, અને એ પણ કૃપાળુ દેવ જ્યારે 11 વર્ષના હતા ત્યારે ગુરુદેવનો દેહ છૂટ્યો. 46 ને 57, 1957 અને 1946. વાત ખ્યાલ રાખજો પ્રભુ. ઠીક હે ના? 11 વર્ષનો આતરો. તો આ વાત તો આવી ગઈ કે દિગંબર મુનિ ત્યાં પહોંચ્યા એટલે લોકોને આશ્ચર્ય થયું. કે પહેલામાં પહેલું આશ્ચર્ય તો એ થયું કે ભગવાનનો જે ચાલતો વિષય હતો એ જરી સ્થગિત થઈ અને સદધર્મ વૃદ્ધિ હજો આ શબ્દ કેમ આવ્યા, એટલે આખી સભા ચકિત થઈ ગઈ. તો કે ભગવાને ચાલુ વિષયને બંધ કરીને આ વરી શું થયું? એટલે આમ માણસોએ જોયું તો ત્યાં તો એક મુનિ દીઠા, જે બહુ નાના, કારણ કે ત્યાંના તો શરીર બહુ મોટા, અને આટલું શરીર, નગ્ન દિગંબર અવસ્થા. અને એક મજા જુઓ કે અહીંયાથી ગયા હતા શાસ્ત્રોને સમજવા માટે, પણ કોઈ પ્રશ્ન એમને કરવો ન પડ્યો, કર્યો નથી, અને ભક્તિ સહ ત્યાં આવીને ઊભા રહી ગયા છે. તો ભક્તિનું મહાત્મ્ય ત્યાં પણ એટલું જ છે, અને હોય જ, એમાં કોઈને શંકા કરવી નહીં. કોઈ ગમે તેટલું સિદ્ધાંતોનો અભ્યાસ કરશે અને એમના જીવનમાં ભક્તિ નહીં હોય તો એ સિદ્ધાંત મુક્તિ માટે કાર્યકારી નહીં થાય. એ આ પ્રસંગ આપણને સૂચવે છે કે બે જોડી હાથ ઊભા પ્રભુ પ્રણમતા, સી ભક્તિમાં લીનતા. ભગવાનના જ્ઞાનમાં બધું આવી ગયું અને બધાનો ઉત્તર એમને મળી ગયો. એમને પ્રશ્ન કરવો પડ્યો નહીં, અને કરવાના હતા જ નહીં. એમને ખબર છે કે અમારા ભીતર જે કંઈ જ્ઞાન છે, જેટલા અંશે શું પૂછવું છે, એ બધું શું મહાવીરને ખ્યાલ નહીં હોય? અરે આપણે સિમંદરીને ખ્યાલ નહીં હોય? આપણે શું કરીએ? અજ્ઞાની શું કરે તે સમય? પહેલાં તો જાય જ નહીં, પણ માની લો કે જાય તો શું કરે? અહીંયાની વાત કરો. કોઈ જ્ઞાની ધર્માત્મા પાસે જાય તો પહેલી પોતાની વાત કરે, પોતાને ગમતું ન ગમતું એની વાત કરે, અને આજ્ઞા કરે, સામેથી આજ્ઞા કરે કે નહીં મને જરાક છે ને આનો જવાબ જોઈએ છે, એવી આજ્ઞાઓ કરે. આ બધા અજ્ઞાનીના લક્ષણ છે અને આ મુનિના લક્ષણ છે. 6ઠે 7મે ગુણસ્થાન કે ઝૂલતા મુનિ
સી ભક્તિમાં લીનતા ત્યાં ઊભા જ રહ્યા અને બધા પ્રશ્નોનો ઓમકાર ધ્વનિ દ્વારા સમાધાન થઈ ગયું. અને એ સમાધાનનું પોટલું શાસ્ત્રમાં લખીને લાવ્યા હશે નહીં? તો કેવી રીતે આવ્યા? આ બધા કેવી રીતે પંચ પરમાગમમાં જે આવ્યું તે કેવી રીતે લઈ આવ્યા? બોલો. લખીને નહીં ને, પોતાના હૃદયમાં લખીને. ભાઈ, હૃદયમાં પણ લખવું અમને તો યોગ્ય નથી લાગતું, પણ એ તો એટલા બધા પ્રભુની ભક્તિથી અને પ્રેમથી ભરાઈ ગયા. એ બધા પ્રેમના ચોપડા અહીંયા બધા ખુલ્લા થઈ ગયા. અહીંયા બધા પ્રેમથી લખેલા હૃદયના ચોપડા અહીંયા ખુલ્લા થઈ ગયા. એ 5 પરમાગમમાં આવી ગયા. એટલો બધો ભગવાન ઉપર એમને પ્રેમ વરસ્યો હશે કે ભગવાનનું આખું હૃદય જ તે સમયનું લૂંટીને લઈ આવ્યા. ભગવાનને કીધું કે ભગવાન, હવે તમને ક્યાં હૃદયની જરૂર છે? મને જરૂર છે, હું લઈ જાઉં છું. ભગવાન કે લઈ જા. પણ ભગવાન, મેં તમને આજ્ઞા કરી લઈ જાઉં, તો કે ના, એ તારું હતું, તારા માટે જ રાખ્યું, તો લઈ જા. ખરેખર આટલું મળ્યું છે. જેણે કુંદકુંદ આચાર્યના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હશે એની ભીતર સત્ય કદાચ પ્રગટ્યું નહીં હોય, પણ એનો દીવો તો તૈયાર હશે. માત્ર વાર હશે પ્રગટવાની. જેણે કુંદકુંદ ભગવાનના શાસ્ત્રો શ્રવણ કર્યા હશે, ખોલ્યા હશે, એક અક્ષર પણ વાંચ્યું હશે, તો અમે કહીએ છીએ કે એનો દીવો તૈયાર થઈ ગયો. માત્ર અધુરાશ એટલી જ છે કે કોક જ્ઞાની ધર્માત્મા આવે અને એ દીપક પ્રગટાવે તો ભીતર અજવાળું થઈ જાય. એની રાહ જોવાતી હશે. આટલી ક્રિયા પણ તે ગુરુ કરે એની રાહ જોવાતી હશે. ઓહો, આવું છે મહેન્દ્ર. નાનો દેહ દિગંબર દશા, વિસ્મૃત લોકો થતા લોકોને થઈ ગયું આ શું છે? ચક્રી વિસ્મય ભક્તિથી જીન પૂછે. ચક્રવર્તી ભગવાન એમ પૂછે છે કે એ નાથ કોણ છે? આ બધું ઓમકાર ધ્વનિમાં હો, હા, શબ્દોમાં કાંઈ નહીં. ને આ તો જ્યાં ચક્રીએ પૂછ્યું હશે ને, એ તો સાંકેતિક ભાષા, કોઈ શબ્દનો પ્રયોગ જ નહીં. કારણ કે એમને શબ્દો હોતા નથી. ચક્રવર્તીને તો હોય છે, પણ અહીંયા ચક્રી લખીને કદાચ કોઈ ઇન્દ્ર વગેરે પણ હોઈ શકે છે, તો એમને ભાષા હોતી નથી. છે આચાર્ય સમર્થ આ ભારતના. લ્યો, જાહેરાત ત્યાં થઈ ગઈ. મહાવિદે ક્ષેત્રની અંદર એક મહાવિદે ક્ષેત્ર જે ઈશાન ખૂણે છે, એને સિમંદર પરમાત્મા ત્યાં આ ખૂણો. કયો ખૂણો? આ ઉત્તર છે, આ પૂર્વ છે, એની વચ્ચે આ ખૂણામાં ત્યાં શ્રીમંદર ભગવાનના દરબારમાં આચાર્ય કુંદકુંદ ભગવાન આ ભરત ક્ષેત્રની અંદર આટલા સમર્થ છે, એનું બહુમાન થઈ ગયું. અહીંયા તો બહુમાન કરવા માટે સાફા પહેરાવે, માળાઓ પહેરાવે, તિલક કરે, આ બધું કરે. ત્યાં તો કાંઈ જરૂર ન પડી. ભગવાને સાફાએ પહેરાવી દીધા, બહુમાને થઈ ગયું. અને સારા એ વિશ્વની અંદર, એટલે એક ભરત ક્ષેત્રમાં નહીં, 5 ક્ષેત્રની અંદર અને 20 તીર્થંકરોને આ વાતની તે સમયે જાણ થઈ ગઈ કે આ સમર્થ આચાર્ય આ મહાવિદે ક્ષેત્રની વાત કરવા માટે એણે જન્મ ગ્રહણ કર્યો છે. અને હવે એ કુંદકુંદ ભગવાનની વાતો કહેલી છે પંચમ આપણે મહાવિદે ક્ષેત્રમાં, પણ એમના મુખેથી વહેતી થશે અને ઘણા જીવોનું તેનાથી કલ્યાણ થશે. હે કુંદકુંદ આદિ આચાર્યો, શબ્દ કાઢો. આ પામરને, તમારા વચનો પણ આ પામરને, બોલો, સ્વરૂપ અનુસંધાન માટે પરમ ઉપકારભૂત થયા. તે માટે તમને અત્યંત ભક્તિથી પ્રભુ જુઓ તો ખરા.
આ કુંદ કૃપાળુ દેવે આખા વચનામૃતની અંદર એક જ આચાર્યને નમસ્કાર કર્યા છે, અને તે છે અહીંયા બેઠા. મજા એવી પડી ગઈ, મને જરા દુઃખ પણ થયું. મેં કીધું અહીંયા જ્યારે વાત આવે છે કે અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, નમો હું તીર્થનાયકને, નમો ઓમકાર નાદને, ઓમકાર સંગર્યો જેણે, નમો તે કુંદને. અમારી સામે કુંદ ભગવાન છે, તમારી પીઠમાં છે. જરા દુઃખ તો થયું, મેં કીધું હું કરીએ, પણ હવે આનો કંઈ ઈલાજ નથી, અમારી સામે છે. અને કદાચ આપણા હૃદયમાં પણ હોઈ શકે છે. ભલે અત્યારે કદાચ પ્રતિમાની પીઠ હોય, પણ તમારા હૃદયની અંદર એ કુંદ ભગવાનનો વાસ રહે, એવી મારા પરમ કૃપાળુ દેવ પ્રત્યે અમે વિનંતી કરીએ છીએ. ભલે ભગવાન અમે વક્તા છીએ, સાથે બેઠા છીએ, પણ આ શ્રોતાઓનો પણ કંઈ વાંક ગુનો નથી. એમણે પણ કુંદ આચાર્યને ખૂબ અંતરકરણથી માન્યા છે, અને ભાવિમાં જ્યારે પણ એ પુરુષને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે એક મારા પ્રભુ હશે, અને પ્રભુએ બતાવેલા આ કુંદ ભગવાન, બીજો કોઈ નહીં. પ્રભુ બસ. એની સ્તુતિ છે ને कुंद का स्तुति है ना, इसमें है ना, कहाँ पीछे है? अच्छा पीछे है ये पावन भूमि, यहाँ बार बार आना, आके मुनि कुंद के चरणों में झुक जाना, है ये पावन यहाँ बार बार. सारा એ કચ્છ જિલ્લાની અંદર એક જ ભગવાન, એક જ જગ્યાએ, એક જ ભૂમિ ઉપર, એક જ આશ્રમની અંદર, એક જ સાધના કેન્દ્રની અંદર, અને બધાને પાસે એક જ હૃદય હોતા એ હૃદયની અંદર બિરાજમાન છે. એ આ ભૂમિ છે, આ ભૂમિ છે. માટે એક વખત ન આવો, બાર બાર આવો. એનો અર્થ એ છે કે બાર બાર આવવું ને જવું એના કરતા અહીંયા જ રહી જવું. હા કુંદ ભગવાન આખા એ કચ્છની અંદર 30 લાખની વસ્તીમાં મંદિરો પણ ઘણા હશે, એમાં આ એક જ મંદિર છે જ્યાં ભગવાન કુંદ આચાર્ય અહીંયા બિરાજે છે. સત્યનું પ્રતીક છે, સતના ઉદ્ઘાટન કરે એવા તો જેમના ચરણો છે. જ્યાં જ્યાં એમના ચરણો પડે ત્યાં સત ઉદ્ઘાટન રૂપે થઈ જાય. ગુરુદેવને બહુ ઈચ્છા હતી, કાનજી સ્વામીને બહુ ઈચ્છા હતી કે કચ્છ જઈએ. કહેતા હતા બધાને, કચ્છીઓ હોય ને બેનો ત્યાં બ્રહ્મચારી, એમને એમ કે કચ્છ કેટલું દૂર છે અહીંયાથી બેન? તો કે સાહેબ બહુ નથી લાંબુ, નજીક છે. તો કે આપણે જઈશું ક્યારે? તો કે હા જરૂર જઈશું ગુરુદેવ, જરૂર જઈશું. પણ એ સમય આવ્યો નહીં. પણ કોણ કે છે ગુરુદેવ નથી આવ્યા? ગુરુદેવ અહીંયા જ છે. ગુરુદેવ અહીંયા છે. અને ખરેખર ગુરુદેવે જેને આ પંચમ કાળની અંદર અધ્યાત્મ ક્ષેત્રમાં જેણે માન્ય કર્યા છે એવા મારા પ્રભુ પણ હાજર છે. ત્રિવેણી શ્રીમંદર, મેઘજીભાઈ કે છે ત્રિવેણી, બે શ્રીમંદર, કુલકુંદ આચાર્ય અને કૃપાળુ દેવ. હે હા એ ઠીક છે, બરોબર છે. તો બી ચાલે, તો બી ચાલે. વાહ. जिनवर की वाणी से जीव मार्ग को पाते हैं,
मुनि के उपकारों को कोटि वंदन करते हैं। है ये पावन भूमि, यहाँ बार बार आना। आके मुनि कुंद कुंद के चरणों में झुक जाना। है ये पावन, यहाँ बार बार सिद्धांत और दृष्टि का सुंदर संयोग किया। और दृष्टि का सुंदर संयोग किया। पंच परमागमों का जीवों को दान किया। है ये पावन भूमि, यहाँ बार बार की जीवों पे करुणा। मोक्ष मार्ग युद्योत किया। पे करुणा मोक्ष मार्ग युद्योत किया। आत्मा की मस्ती का जीवों को राह दिया। है ये पावन भूमि, यहाँ बार बार। ચાલો આપણે 254 વચનામૃતની અંદર પ્રવેશ કરીએ. આપણી વાત ચાલે છે વિભાવની ક્રિયાનો આત્મા કરતા અજ્ઞાન ભાવે છે, અને ખરેખર જો જોવામાં આવે તો સતપણે જ્ઞાનપણે તે વિભાવની ક્રિયાનો કરતા નથી. એટલે નથી એટલું જ નહીં, પણ 3 કાળમાં થઈ શકતો નથી. જો આટલી બધી સિદ્ધાંતની ટોચ હોય, શિખર હોય, તો મારે એમ શા માટે મારા જ્ઞાનને માનવામાં બહુ બળજબરી કરવી કે નહીં વિભાવનો કરતા તું છે? સમજાય છે? નહીં પ્રભુ, વિભાવનો કરતા તું 3 કાળમાં છે નહીં. કેમ કે તું જ્ઞાન સ્વભાવી આત્મા છે. અજ્ઞાન તારું કાર્ય નથી, અજ્ઞાન મિથ્યાત્વનું કાર્ય છે. અને મારે તે મિથ્યાત્વને ટાળવાની પ્રવૃત્તિ, એને આજે 15 વર્ષ થયા, સતત એ મિથ્યાત્વને ટાળવામાં હું પ્રયત્નશીલ છું. ભગવાન આપ કહો અમે ક્યાં પહોંચ્યા છીએ મિથ્યાત્વને ટાળવામાં? રાઈટ? ભગવાન આપ કહો. ભીતર રહેલા ભગવાનને પૂછું કે ભગવાન આપ કહો, અમે એ મિથ્યાત્વને જાકારો આપવામાં ક્યાં સુધી અમે સફળતાને પ્રાપ્ત કરી છે, અને બાકીનું જે કાંઈ બચ્યું હોય પ્રભુ એ આપની અત્યંત કોઈ કરુણાથી એને પણ અમે ટાળીને જ જંપશું. ત્યાંથી અહીં ત્યાં સુધી અહીંયાથી જવાના નથી. રાઈટ? પ્રતિજ્ઞા કરો કે મિથ્યાત્વનો એક અંશ પણ અમારા જીવનમાં હશે ત્યાં સુધી અમે યમરાજાને પાછા વાળીશું કે યાર લઈ જજે, લઈ જવામાં વાંધો નથી, મને આવવામાં પણ વાંધો નથી, હા, પણ એક કામ કર, થોડું કામ હજી બાકી છે મારું, થઈ જાય પછી તને હું આહ્વાન કરીશ, આવી જા, લઈ જા. તારા ધર્મ રાજા બી તને કાંઈ કરશે નહીં.
આ મસ્તી, ધર્મ કરવા માટે મસ્તી જોઈએ. શું કહ્યું? જેને ધર્મ સમજવો છે, જેને ધર્મ પોતાના જીવનની અંદર પ્રવેશ કરાવવો છે, એટલે કે પામવો છે, એને મસ્તી જોઈશે વૈરાગ્ય સમેત. વૈરાગ્ય સમેત મસ્તી જોઈએ. ક્યારે ઉત્પન્ન થશે પ્રભુ? કે જ્યારે આ મિથ્યાત્વના બધા અંશોનો હું અભાવ કરી આ વિભાવરૂપ ક્રિયાને અને એની અવસ્થાને મારા જ્ઞાનની અંદર એને અનુસરતી પ્રત્યેક પર્યાયનો અભાવ કરીને હું મારા સ્વભાવને પ્રાપ્ત કરીશ. પ્રભુ, એ પણ મારા જીવનમાં ક્યારે આવે? મારે હવે બીજી રમતો રમવી નથી. બોલ્યા હતા ને, મારે રમત રમવી નથી. કઈ રમત? સંસારને વધારે એવી કોઈ રમત મારે રમવી નથી. બંધ કરો. બહાર છોકરાઓ રમતા હોય, કોઈકનો ભીતર અભ્યાસ ચાલતો હોય તો અંદરથી અવાજ આવે, બંધ કરો. એમ અહીંયા અંદરમાં રમત ચાલે છે પ્રભુને સાથે મિલનના, ત્યારે કહી દેવું પોતાની પ્રત્યેક અવસ્થાને, બંધ કરો આ બધી નાટક, અમને કાંઈ તમારી જરૂર નથી, બંધ કરો. મહેન્દ્ર, શું છે? મજા છે ને? બંધ કરો. અમારા ભીતર પરમાત્મા જાગૃત થવાની તૈયારીમાં છે, એને અડચણ ન પડે માટે તમને કહીએ છીએ, બંધ કરો આ બધું. આ વિભાવની ક્રિયાનો પ્રત્યેક કાર્ય હવે અટકવું જોઈએ. બંધ કરો, જેથી મિથ્યાત્વનો અભાવ થાય અને સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિની તૈયારી કરે. 4 પ્રકારના ભાવોનો હું અભાવ કરીશ. આ તો એકની વાત ચાલે છે. 4 ભાવો, એક ઉદય ભાવ, એક ઉપસમ ભાવ, એક ક્ષયોપસમ અને એક સાહિક ભાવ. કોઈ નથી જોઈતું. આ 4 ભાવોને મારી પર્યાયમાં હવે સ્થાન છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. કેમ કે ઉદય ભાવ છે એ તો એક સમયનો વિકારી ભાવ છે. ઉદય ભાવ છે, આપણી ઉદયવાની વાત ચાલીને ખ્યાલ આવ્યો ને? જે કંઈ ભાવ આપણને આવે છે એને શું છે? પૂર્વકૃત કર્મ. નહીં, ફરીને આવ્યું ને કૃપાળુદેવના વચનામૃતમાં. કયો પાઠ હતો? પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય ભાવ. કે અવતા જોવાનું નહીં, મુખેથી કહેવાનું. 3 દિવસથી ચાલે છે. પાના નંબર 803. બસ ઘણું છે એટલું પ્રભુ. બસ બીજી વિગતની જરૂર નથી. 803 પેજ ઉપર પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય ભાવ, તે ભાવ. બીજો પૂર્વકૃત નહીં, બીજું આત્મબુદ્ધિએ કરેલો રંજન પરિણામ રૂપ. હા, જુઓ, મજા આવી છે. રંજન ભાવ એ બીજો પ્રકાર. હવે અહીંયા આપણે જોવા છે 4 પ્રકાર. તો પહેલો પ્રકાર છે ઉદય ભાવ. એક સમયનો વિકારી અવસ્થા, એક સમયની વિકારી અવસ્થા, એને ઉદય ભાવ કહે છે. પછી તે એક સમયનો હોય અને પછી લાંબુ કરવા માટે મારી જવાબદારી હોય. એ તો એક સમયનો જ છે ઉદય. તો કે સાહેબ પૂર્વે બાંધ્યું હોય તો ઘણો સમય ચાલે નહીં. હા, એને અટકાવવાની શક્તિ પણ છે તારામાં. એ ઉપશમ થઈ જાય એવી શક્તિ પણ છે. એવું નથી કે તે પૂર્વે બાંધ્યું આવ્યું હોય તું અને પછી એનો કંઈ સમય લાંબો ચાલે તો તું એમાં કાંઈ ન કરી શકે, એવું નથી ભગવાન. સમજાય છે? આ ક્રિયા સમજાય છે? અજ્ઞાનથી બાંધેલી કોઈ પણ વિકારી અવસ્થાને જ્ઞાન દ્વારા શોર્ટકટ કરી શકાય છે. પછી જેવા પુરુષાર્થની તે સમયે તમારી માત્રા,
માત્ર સમજાય? આ બધી એક સમયની બધી નિર્મળ પર્યાયો છે. ચારે ભાવનું જ્ઞાન કરવું જોઈએ, ખબર પડવી જોઈએ. ચાર ભાવ છે. કયા કયા ચાર ભાવ છે? એક ઉદય ભાવ, એક ઉપસમ ભાવ, એક સંયુક્તમ ભાવ અને એક સાહિક ભાવ. સમકીતની વાત નથી હો, કારણ કે ભાવ ત્યાં સમકીત પણ આવશે એમ. પણ પર્યાયની અવસ્થાએ તેનું ઉદ્ઘાટન નહીં થાય. દ્રવ્ય દ્રષ્ટિના બળથી તેનું ઉદ્ઘાટન થશે. પ્રભુ સમજો, મારા ભગવાન સમજો તમે. શાંતિભાઈ, આ વિતરાગ વાણી છે, આ ભગવાનના ઘરની વાત છે. ઓમકાર ધ્વનિમાં આવ્યા જ્યાં કુંદ ભગવાન ગયા ત્યાં શ્રીમંદરના મુખેથી આજ કહેવાય છે, અહીંયા ધર્મ સભા છે, કોઈ મનોરંજનની સભા નથી પ્રભુ. અહીંયા અમે તો એમ સમજીએ છીએ કે અહીંયા જે બેઠેલા છે એ મનોરંજનની સભામાં નથી આવ્યા, મજા કરવા નથી આવ્યા, મજા લૂંટવા આવ્યા છે. પરી મજા કરવા નથી આવ્યા, આપ મજાને લૂંટવા આવ્યા છો. નહીં સમજાણું આનો ભેદ? શું લૂંટશો? શું બોલો? આ કરવા નથી આવ્યા ને લૂંટવા આવ્યા છે. સાહેબે કહી દીધું ને તમે હા પાડી દીધી. એમ હા ન પાડો. લૂંટવા આવ્યા છીએ એટલે એનો અર્થ ઈ છે, લૂંટવાનો અર્થ ઈ છે કે મારી પાસે નથી ને જેની પાસે છે તે મારે લૂંટવું છે. હવે વિચાર કરો કોની પાસે છે. આપનો વિષય. ચારે ભાવોનું જ્ઞાન તો કરવું પડશે ભાઈ. એ છે તો નિર્મળ ભાવ. ઉદય ભાવને પણ અહીંયા નિર્મળ એટલા માટે લઈ લીધી કે સાધક જે જીવ છે એને આ ઉદય ભાવ છે એટલી જાણ છે. અજ્ઞાની જે બહાર સંસારમાં અત્યારે વિચરે છે એને આ ભાવની ખબર નથી, એટલે એને પણ અહીંયા નિર્મળ કહી દીધી. શું કહીએ? સમજાણું બરોબર મહેન્દ્ર? આ ઉદય ભાવની અવસ્થા છે, પર્યાય છે. એવું પણ જેને જ્ઞાન આ ત્રણ ભાવની સાથે પ્રવર્તે છે, માટે તે ભાવને પણ નિર્મળ પર્યાય કહી દીધી. પર્યાય મલિન છે પણ એના ભાવમાં એની નિર્મળતાનો અનુભવ છે. ભલે ઉદયની રહી, ઉદયની સાથે જોડાશે નહીં. શું કહે છે? એ જીવ ઉદયની સાથે જોડાશે નહીં, માટે તેમાં નિર્મળતાના અંશો ત્યાં પણ દેખાય છે ને પોતાની ભીતર પણ પડ્યા છે. એનું પ્રતિબિંબ ત્યાં પર્યાયમાં પડતા એને નિર્મળ પર્યાય કહી દેવામાં જરાય કાંઈ વાંધો આવતો નથી. આ જ્ઞાનીઓની વાત છે. સિદ્ધાંતોની વાતમાં જે કાંઈ આવતું હોય પંડિતો પાસેથી એની વાત. આ ચાલુ થયું તે સ્વભાવ, નહોતું થતું તે વિભાવ. કારણ કે એનું કાર્ય હતું એને કરવાનું છોડી દીધું એટલે એ વિભાવ, અને પછી જ્યારે એનું કાર્ય હતું એ પાછું શરૂ કર્યું સ્વભાવ. રાઈટ? જ્ઞાનનું કાર્ય છે માત્ર જાણવું, જાણવું ને જાણવું. જાણવાની ક્રિયા જ્યારે એણે છોડી દીધી તો પરમાં જાણપણાની વિધિ સહેજે ઉત્પન્ન થઈ ગઈ. પોતાનો સ્વભાવ છૂટ્યો. જેને જાણવું હતું એવા આત્મતત્વને એ ન જાણ્યો એટલે થઈ ગયો વિભાવ, અને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતો રહ્યો ત્યાં સુધી હતું એનો સ્વભાવ, અને ઓલો થઈ ગયો વિભાવ. સમજાય છે ને? બરાબર? નહીં સમજાય આ પાપુ, આ તો સમજવું કઠણ છે. સમજાય તો કામ થઈ જશે. હા, તો આ મિથ્યાત્વના જેટલા પ્રકાર છે તેને ટાળવા માટે વિભાવની ક્રિયાને પ્રથમ જાણવી પડશે. મિથ્યાત્વ એમને એમ નહીં જાય. આ મિથ્યાત્વ અત્યાર સુધી ઊભું છે શા માટે? કેમ કે જ્યાં સુધી સ્વભાવ અને વિભાવની પરીક્ષા નહીં થાય, અરે સ્વભાવને ભલે તમે ઓળખો નહીં, એનો અનુભવ ન કરો, પણ એની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે એનું જ્ઞાન તો મારે કરવું જ પડશે. આજે નહીં તો કાલે, આ ભવે નહીં તો મહાવિદેહમાં જશો ત્યારે તો અત્યારથી શીખી લ્યો. મિથ્યાત્વના અભાવ માટે
માત્ર મિથ્યાત્વને જાણવું એટલું પૂરતું નથી. મિથ્યાત્વને અનુસરતું તે સમયનું જ્ઞાનને પણ જાણવું જરૂરી છે. એ સ્વભાવમાં છે કે વિભાવમાં છે. 50% નહીં સમજે આમાં લોકો, પણ 50% સમજે છે એને તો વાત કરવા દો. ફરી ક્યારે અવસર આવે, આવ્યો જ છે તો કરવા દો. આજે તો ચારેય જ્ઞાનનું એટલે કે ચારેય ભાવોનું પોતાના જ્ઞાનમાં એને સમજવું તો પડશે. કયા 4 ભાવ છે? કોણ કહેશે બેન? હાથ ઉંગલી કરે ઊંચી. 4 ભાવ અત્યારે જે કહેવાયા એ કોણ કહેશે? અત્યારે 4 ભાવ કહેવાયા, બોલો સાહેબ. રાઈટ. આ 4 ભાવ શું છે એ આપણને સમજવું જોઈએ. તેમાં પહેલા ભાવની વાત આવી કે ક્ષાયિક ભાવ વગેરે, ક્ષયોપસમ ભાવ વગેરે, ઉપસમ ભાવ વગેરે, ઉદય ભાવ, એ બધા એક સમયની પર્યાય વાળા છે. શા માટે એક સમયની પર્યાય વાળા છે? કેમ કે એ આત્માના મૂળ ગુણમાં હોવા છતાં પરિણમન તો એક સમયની અવસ્થામાં થાય છે. માટે એની મુદત કેટલી છે? એક સમયની. અને તારી મુદત કેટલી છે? સાદી, અનંત, અનંત. તમારી મુદત કેટલી છે? સાદી, અનંત, અનંત. તમારી મુદત એટલે સમજો છો? આત્મદ્રવ્યની મુદત. કેટલી આત્મદ્રવ્યની મુદત? હે? હા, બરોબર છે. અને એક સમયની અવસ્થામાં જેમાં આ 4 ભાવ આવે છે એની મુદત કેટલી? એક સમયની. તમારે રમવું છે એક સમયમાં કે તમારું જ્યાં અનંત છે, અનંતપણું છે ત્યાં રમવું છે? ક્યાં રમશું? અરે છોરાય નથી રમતા. જરા વાર કોઈ ગ્રાઉન્ડમાં જાય ને એને ભગાડે ને તો કે ચાલુ ચાલુ, અહીંયા તો હમણાં પાછો વળી 4 બોલ નાખશું, 4 બોલ નાખશું ને વળી કહેશે જાઓ. એના કરતાં ઓલાને પૂછી દે કે 2 ઘंटे रमत में देना है तो हमें इधर आने दो, नहीं तो निकालो, अभी हम निकल जाते हैं. સમજાણું આમાં? એવી જગ્યા ગ્રહણ કરો ભીતર જ્ઞાનમાં કે જે જગ્યાએ મારે ત્યાં સુધી રમવાનું થાય કે જ્યાં સુધી હું મારા તત્વને સર્વાંગે વિકાસની યાત્રા સુધી લઈને, ભલે એક સમય તો એક સમયની પર્યાયમાં એ આનંદ માણવા માટે તૈયાર ન થાય ત્યાં સુધીનું હું પ્રયત્ન કરીશ. કમસે કમ એટલું તો મારે રહેવા દેવું પડશે. તો અહીંયા આગળ વાત ચાલે છે. 4 ભાવોનું જ્ઞાન કરવું જોઈએ. શાસ્ત્ર એમ કહે છે કે એનું જ્ઞાન તો કરવું જોઈએ. અને જ્ઞાન કરવું જોઈએ એનો અર્થ એ છે કે અપેક્ષાથી વ્યવહારલક્ષી થઈને તેને ઉપાદેય પણ માનવું પડે. હે નથી, જ્ઞેય નથી, આદરવા યોગ્ય છે એટલે ઉપાદેય છે એમ માનવું પડે. મને કહેજો કાલે પછી તો કે સાહેબ આ બધું આકરું પડે છે, પછી જવા દેજો, હમણાં નહીં, એમ કહેજો પાછું. હે જ્ઞેય ને ઉપાદેય 3 વસ્તુ છે ને જ્ઞાનમાં, જ્ઞાન સ્વભાવમાં. એક જ્ઞાન જ્ઞેય સ્વરૂપ છે, એક જ્ઞાન જ્ઞાન સ્વરૂપ છે ને એક જ્ઞાન ઉપાદેય છે. હે જ્ઞેય ને ઉપાદેય. એક જ્ઞેય નામ જાણવા રૂપ છે, એક જ્ઞાન નામ સમજવા યોગ્ય છે, એક ઉપાદેય નામ આદરવા યોગ્ય છે. આ 3 ખ્યાલ રાખો. આજ વિતરાગ માર્ગની વાત ચાલે છે પ્રભુ. આ વ્રત જપ તપમાં વિતરાગ માર્ગ નથી. નથી કેમ કહીએ છીએ? છે છતાં નથી કેમ કહીએ છીએ? કે આ નથી તો પહેલું નથી સમજી લેજો. ત્યાં સુધી મિથ્યાત્વનો પ્રકાર છે. વ્રત જપ તપ તમારા લાંગન છે. કહેવાય ન કહેવાય પણ સમજાય. બસ અહીંયા કહેવાય ને સમજાય. રવિભાઈ સમજાય છે ને બરોબર? જ્યાં સુધી ભીતર રહેલું સત્ય પ્રકાશરૂપ ન થાય અને પોતાની પર્યાયમાં એની અનુભૂતિ ન થાય
ત્યાં સુધી સઘળો વ્યવહાર જે કંઈ પણ કરવામાં આવે એ વ્યવહારનું ફળ શૂન્ય. બસ એ જ કહેવાનું આશય છે. તમે કોઈ પણ કાર્ય સંસારના પણ કરો છો, ધ્યેય વિના કરો છો, લક્ષ્ય વિના કરો છો, તો એ કાર્યમાં સફળતા મળતી નથી. એમ અહીં પણ ધર્મના નામે પ્રત્યેક થતી ક્રિયામાં જ્યાં સુધી યથાર્થ સમજણ નથી ત્યાં સુધી તેની સફળતાને આપ પામતા નથી. પહેલા સમજાણું દ્રષ્ટાંત. ધ્યેય અને લક્ષ્ય વગર તમે જે કામ કરો છો એ કામની અંદર કોઈ ભલીવાર હોતી. સાચી વાત છે મહેન્દ્ર? બિલકુલ. એક ધ્યેય નક્કી કરવું જોઈએ કે મારે આ કરવું છે, ને લક્ષ્યમાં એ સંબંધીનું બધું જ્ઞાન હોવું જોઈએ. ત્યારે સંસારના કામમાં પણ આપણે પાર પડીએ છીએ. નહીંતર સંસારના કામમાં પણ આપણે પાછા હટીએ છીએ, પૂરા નથી થતા. ચાલો આગળ જઈએ. તો અપેક્ષાથી એ એક સમયની અવસ્થામાં થતા ભાવને પણ વ્યવહારથી તેને ઉપાદેય માન્યા છે. નામ આદરવા માટે છે. એનો આદર કરવો. આદર કરવો એટલે શું? ઉપાદેય કરવો. આદર કરવો એટલે એને આચરવો. શું કરવું? આચર કરવો. જેને દેશ વિરતિ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ધર્મના ક્રિયાને પોતાની એક સમયની અવસ્થામાં આચરવા માટેની ક્રિયાને અહીંયા દેશ ચારિત્ર કહેવામાં આવે છે. સાહેબ ચાલ્યા છે આગળ. હવે બજારમાં ભરત શું થશે સમજાય છે? દેશ ચારિત્ર, દેશ વિરતિ, સર્વવિરતિ બે ભેદ છે ને ભાઈ. આ 13 પ્રકારના મહાવ્રતમાં જે આચરણ છે તેની વાત છે. 13 પ્રકારે ચારિત્રના કેટલા છે? ચારિત્રના ભેદ 13 પ્રકાર છે ને. 5 મહાવ્રત છે, 5 સમિતિ છે ને 3 ગુપ્તી છે. એમાં એક દેશ ચારિત્ર હોય અંશે. દેશનો અર્થ છે અંશે. થોડા પ્રમાણમાં પણ એનું આચરણ હોવું જોઈએ. 5 સમિતિ સર્વે પૂરેપૂરી નહીં, પણ છતાં જીવ હિંસાથી બચવું જોઈએ. 3 પ્રકારની મન વચન કાયની ગુપ્તી સંસારીને સર્વાંગે ન હોય, સકલ ચારિત્રે ન હોય, પણ દેશ ચારિત્રે રાખવી જોઈએ. ઓછું બોલવું, ઓછા વિચાર કરવા અને દેહથી બને તેટલી હિંસાની ક્રિયા ન કરવી. એને અહીંયા દેશ ચારિત્ર કહેવામાં. અમને ઘણી વખત વિચાર થાય, તમને કહીએ છીએ કે થોડુંક કંઈક ચારિત્ર સંબંધીનું ને આ બધી વાતો કરીએ, પણ એમ થઈ જાય કે અમારાથી ઓલું તો ચારિત્ર કહેવાશે નહીં, નથી ને તો કહેવાશે નહીં, અને કેવું પડશે આને ને. એમાં એવા ભારી શબ્દો આવે, સમજણ આવે કે એમને ખબર અહીંયા બુદ્ધિ પહોંચશે કે નહીં. એટલે પર્યુષણમાં દરેક પર્યુષણ આવે ને પુસ્તક હાથમાં આવે અને એમાંથી એમ થાય કે આ લેવા જેવું છે. વળી પાછા મન પાછું વળે તો કે નહીં સમજાય હજી જીવોને. એટલે સમજાશે ને તો પછી થશે શું? ઓલા બિચારા રહી જશે, તમે જશો નહીં. આ બેન અમારા જાય ને તો કે આવ્યા છે અમારા ગામમાં, જરાક જવું જોઈશે. ફલાણા મહારાજને, ટીકડા મહારાજને, અમુકડા મહારાજ. એ પછી કાંઈ મજા નહીં પડે ત્યાં. એટલે થોડુંક એ પણ થાય તો કે લોકોને આવી સમજણ મળ્યા પછી આ પ્રકારે આચરણ કરવા મંડી પડે તો હાલો અમે નિંદાઈએ, કૂકમાં નિંદાય. એટલે ઓલી વાતને જવા દઈએ છીએ. મિથ્યાત્વની વાત પહેલી મનમાં લઈ કરીને આજે મેં કીધું આ વાતની રજૂઆત કરીએ. તો અહીંયા કહે છે કે વ્યવહારથી એની અપેક્ષા એ ઉપાદેય કયા છે. અને ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જો જોવામાં આવે, ત્રિકાળી એટલે પોતાનો આત્મા જે ભીતર ત્રિકાળ અવસ્થામાં રહ્યો છે એ છે. ત્રિકાળ કોને કહેવું? કે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેને શું કહેવામાં આવે વસંતજીભાઈ? ત્રિકાળ. સદા એ જે રહેવાવાળો છે તે પદાર્થ એની સ્વભાવ, એ સ્વભાવની દ્રષ્ટિથી કે જે સદા રહેવાવાળો છે એ દ્રષ્ટિથી ખરેખર જોવામાં આવે તો
ચારે ભાવોનું લક્ષ્ય છોડવા જેવું છે. પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એ ચાર ભાવ વ્યવહાર દ્રષ્ટિએ પણ સમજવા જેવા છે. શાંતિભાઈ શું છે? સાહેબ આજે આકડા પાણીએ છે. બરોબર છે? તો ઠીક. ટેમ્પરરી આપણે ક્યાં પણ ધર્મશાળામાં ગયા હોઈએ તો તમે જે રીતે ઘરમાં વ્યવસ્થિત રહો છો ને ગોઠવો છો એટલી ગોઠવણમાં સમય બગાડો છો તો કે યાર આપણને તો 2 દિવસ રહેવું છે, છોડને માથાકૂટ, કાંઈ વાંધો નહીં, આડાવડા પડ્યા રહેશું, નીકળી જશે 2 દિવસ. પણ ઘરે આવીએ તો એમ કરીએ છીએ. તો ઘર છે તે દ્રવ્ય છે તમારું, તમારા સ્વભાવના ત્યાં પોટલા બાંધ્યા પડ્યા છે અને તમે ટેમ્પરરી જાઓ છો તો એ પર્યાય છે. 1 દિવસ 2 દિવસ તમે જાઓ, બરોબર છે ને? એનો ભેદ સમજવા માટે એ બધી અવસ્થાઓ છે. એ અવસ્થાની મર્યાદા ટૂંકી હોય છે. તમારી પણ અવસ્થાની મર્યાદા ટૂંકી હોય, બહુ તો 100, 102, 5. પણ ત્રિકાળી જે તમારો સ્વભાવ છે એની અવસ્થા કેટલી છે? સાદી અનંત અનંત. ઓહો, અરે જેની આદિ નથી એવી એની સાદી. સાદી એટલે લગ્ન નહીં હો. કાલે ઓલા કહેતા હતા ને કે બે લગ્નની છૂટ. તો પછી ઓલા મહેન્દ્રને પકડ્યો, ઓલા ભરતે, તું હતી નહીં કાલે, ઓલો ભરતે પકડ્યો તો કે યાર સાહેબ પાસે તમે 2 લગ્નના તમે 2 લગ્નની છૂટ માંગી લીધી. મહેન્દ્રને ઓલો ભરત, બરોબર? તને ખબર પડી કાલે રાતના? એટલે કે એણે કહ્યું, અહીંયાથી વાત આવીને તો કે હવે લગ્નમાં જવાનું નહીં. તો એણે કીધું કે સાહેબ બીજા તો નહીં, તો ખાલી એક વર્ષમાં 2 લગ્નની છૂટ રાખું છું. પછી ઓલો ભરત છે ને આપણો તોફાની, તો એને ભરતે કીધું તો કે યાર સાહેબની હાજરી માટે 2 લગ્નની છૂટ લઈ લીધી. એમ અહીંયા પહેલા 2 લગ્નની છૂટ લેજો. એક ત્રિકાળી આત્મદ્રવ્ય ધ્રુવ તત્વ અને એક સમયની અવસ્થા વાળી, પહેલા 2ની છૂટ લેજો. રવિભાઈ સમજાય છે ને? આ જરા સંસારના દ્રષ્ટાંતથી કહીએ તો જરા વિશેષ ખ્યાલ આવે, નહીં તો આનો તો અભ્યાસ ન હોય તો લોકોને ન સમજાય. તો સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ચારે ભાવો એનું લક્ષ્ય છોડવા યોગ્ય છે. કારણ કે ઉદય ભાવ છે તે વિકાર છે. ઉદય ભાવ છે ને તે વિકાર છે. વિકાર કેમ છે? કે એમાં પૂર્વ કર્મ જે કંઈ દોષ રૂપે થયા છે એના અંશો છે. અંશો છે માટે એ વિકાર છે. તો વિકાર જ્યાં હોય, ગંદકી જ્યાં હોય ત્યાં આપણી દ્રષ્ટિએ ઠેરતી નથી, તરત જ પાછી વાળી લઈએ છીએ. તો આવું જ્ઞાન જે મજાનું છે એને કેમ ઠેરવા દઈએ ત્યાં? એવી રીતે વિકાર અને વિભાવની અવસ્થાઓથી હટતા જજો પ્રભુ. નથી ગમતું ને? તમે ખાબોચિયામાં પાણી કંઈ કાદવવાળું પડ્યું હોય તો ગમે છે, તરત જ નજર ઉઠાવી લ્યો છો. એમ અહીંયા કહે છે કે આવી જ્યાં પણ ગંદકી દેખાય તમારી ભીતર અવસ્થાઓમાં તો તરત જ દ્રષ્ટિને ત્યાંથી ખેંચી લેજો. બરોબર છે? એટલું તો સમજાય છે ને? હવે આનો સાદો તરજુમો. તો એ ઉદય ભાવ વિકાર છે. પહેલા કીધું તું કે ઉદય ભાવની અંદર રમવાનું નહીં. વિચાર જે આવે છે તે ઉદય ભાવમાં આવે છે. મનની પ્રત્યેક ક્રિયા જ્ઞાન સાથે તો પછી સંલગ્ન થાય છે. પહેલા તો તે તમારા તત્પૂરતું વિચાર મન છે એની જોડે જોડાઈ જાય છે. એટલે વિચારોનો વિચાર ન કરવો, વિચાર ભીતરથી ઉત્પન્ન થાય નવો એનો વિચાર કરવો. ઉદયરૂપ સ્થિતિ થાય એનો વિચાર કરવો નહીં. આ વાત આપણે કરી હતી. આગળ ચાલીએ. તો એ ઉદયભાવ વિકાર છે અને તે વિકારની અવસ્થાથી કદી પણ ધર્મ હોતો નથી. શું નથી હોતું? વિકારની કોઈ પણ અવસ્થા હોય એમાં ધર્મ હોતો નથી. તો મોટે ભાગે શું હોય છે મહેન્દ્ર? કર્મ હોય છે. શું હોય છે? કર્મ.
કર્મનો ઉદય છે અને એને અનુસરવાથી ફરી પાછો કર્મનું બંધ નવું પડે છે. આમ એની ક્રિયા અનંતકાળમાં આપણે કરતા રહીએ છીએ. અને હવે એને તોડવાની આ વાત સમજીને પછી હવે એનો આ રીતે પર્યાયનો પણ આદર કરીને, પર્યાયનો દોષ નથી, પર્યાયમાં જણાતા પદાર્થની સાથે મારી લડાઈ છે, મારો ઝઘડો ત્યાં છે. પર્યાયની સાથે મને કાંઈ ઝઘડો છે? પર્યાય તો પ્રભુની છે. જે પ્રભુમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ પર્યાયમાં મારે કાંઈ બીજું ઝઘડો કરી અને એની સાથે સદાએ કીટા કરવી નથી. પર્યાયનો દોષ નથી. પર્યાયમાં જણાતા પદાર્થની સાથે મારે એકતા કરવી છે. તો તે જ સમયે જ્ઞાનમાં પર્યાયને શુદ્ધ લેવી અને એમાં દેખાતી વસ્તુ એ અશુદ્ધ છે, બહારથી આવી છે, માત્ર તે નીકળી પણ જશે, કેમ કે એ બહારની છે, નીકળી જશે. એવા પ્રકારનો કંઈક અંશે વિશ્વાસ પણ ઉત્પન્ન હોય છે, થાય છે. તે વખતે આ તો બહારની છે, ભાઈ જશે. મહેમાન કેટલી વાર? બહુ તો એક રાત રોકાય, વધુમાં વધુ. મુંબઈમાં તો એ નહીં, આપણે બહારગામ ગયા હોઈએ ત્યારે એને રહેતા હોઈએ તો. મુંબઈમાં તો એ પણ નહીં. એટલે તમને ચિંતા નથી, આપ બધા મુંબઈના વાસી છો એટલે વાંધો નથી, બહારગામનું કોઈ જ નથી. શાંતિભાઈ છે ને, આ તો એમના ઘરે આવે છે, લ્યો રહી જાય રાત, એટલા માટે ઉપર જગ્યા રાખી છે. વિકારથી ધર્મ થતો નથી. સમજાય છે વાત? એટલે તમે એક વસ્તુ ખ્યાલ રાખજો કે ધર્મ તમારે કરવો છે તો તે સમયે વિકારની જે ઉત્પત્તિ થાય એવું જે અજ્ઞાન, જેનું બીજું નામ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વને સમજવા માટે આ પહેલું ચરણ છે. મારે પર્યાય સાથે કાંઈ વાંધો નથી, અને વાંધો મને જ છે, મેં જ ઊભો કર્યો છે. પર્યાયને જોઈ હોત તો પર્યાય તો શુદ્ધ છે, પણ પર્યાયમાં જોઈ, પર્યાયને ન જોઈ. ફરી પ્રભુ સમજો, પર્યાયને જોઈ હોત તો એ તો સ્વચ્છ હતી, સુંદર હતી. પર્યાયમાં જોયું તો એમાં મલિનતા, વિકાર વધો હતો. માને ને માં ફેર છે. રવિભાઈ સમજાય છે ને? રવિભાઈ, બહુ સુંદર વાત છે પ્રભુ. તો એમાં નિર્મળ પર્યાય હોવા છતાં, નિર્મળ પર્યાય હોવા છતાં વિકારથી મેં તેને મારું માન્યું. વિકાર ક્યાં હતો? મારા જ્ઞાનમાં. અજ્ઞાનપણે એની ક્રિયા થઈ, એમાં વિકારની ઉત્પત્તિ થઈ. શુદ્ધ જોવાના બદલા મેં અશુદ્ધતા જોઈ. જેમ બારમાં આપણે કોઈના ગુણ જોતા નથી, દુર્ગુણ જોઈએ છીએ અને દુઃખી થઈએ છીએ, નિંદા ટીકામાં પડીએ છીએ, કર્મ બાંધીએ છીએ. એમ અહીંયા તમારી પર્યાય સાથે પણ તમે અનંતકાળમાં આ રમત રમો છો. માટે વહેલી તકે તે બંધ કરવા જેવી છે. બંધ કરશો તો સુખી, મિથ્યાત્વનો અભાવ થશે, સમ્યક દર્શનની પ્રાપ્તિનું તમારું પગલું, ચરણ આગળ વધશે. એ પંથે તમે પડી જશો. આનું નામ ધર્મ છે. વિશ્વમાં સ્વભાવને છોડીને બીજા કોઈ ધર્મની વાત છે નહીં. કોઈ વ્રત, જપ, તપ બધા એ કોઈ ધર્મ નથી, માત્ર ક્રિયા છે. અને આવા ધર્મને પ્રાપ્ત કરવા વાળાને આ ક્રિયાના અંશો આવે અને હોય એમ સમજવું જોઈએ. પણ એનો સદાને માટે ત્યાં વાસ હોય એવું બની શકશે નહીં. મુદતવાળા હશે. આ બે મુદ્દતી છે. તમે બે મુદ્દતી છો, આ મુદ્દતી છે. પર્યાય અવસ્થાઓ મુદ્દતી છે, તમે બે મુદ્દતી છો. તમને મુદત છે જ નહીં. તમને એટલે કોને? બોલો હવે, બોલો. તમે એટલે કોને? ભરત બોલ. તમને એટલે કોને? આત્માને. અને હું કોણ છું? આત્મા છું. તો કૃપાળુદેવે શીખ્યું નથી આપણને? હું દેહાદી સ્વરૂપ નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય એટલે મિથ્યાત્વનો અભાવ થાય. આવે છે ને ભાઈ? રાગ દ્વેષ એટલે મિથ્યાત્વ, એનો અભાવ થાય. અભાવ થાય તો તે જગ્યાએ સ્વભાવ પ્રત્યે કાંઈક તો હશે કે નહીં? પર્યાયમાં નિર્મળ હશે તો એ નિર્મળ પર્યાયમાં કાંઈક તો હશે ને. તો
તો કે સાહેબ હશે, નિર્મળ જ હશે, જેવી છે તેવી હશે. તો દ્રવ્ય તને ખબર છે ને કેવો છે? જેવો છે તેવો છે, બસ એમાં કાંઈ આવતું જતું રહેતું નથી ને આવતું પણ નથી, માટે નિર્મળ છે. નિર્મળમાં કોઈક વળી પાછા બીજા શુભ ભાવ ઊભા હોય એ પણ નિર્મળતા નહીં. ધ્યાન ઊભું હોય, લક્ષ્ય ઊભો હોય, તારા આત્માના ગુણ ઊભા હોય, એ બધું પણ ઠીક શોષો છે. તારા જ્ઞાનમાં શુભ છે આ એવા પ્રકારનો ભાવ જ હજી એને નિર્મળતાના અંશોને મલિન કરે છે. બાપુ શું છે? શું કહ્યું? આ શુભ ભાવ છે એની નિર્મળતાને હું અનુભવું છું. એટલો પણ જો ખરેખર ત્યાં પ્રકાર હશે તો પણ તે પર્યાયની અશુદ્ધતા સમજવી. હાલો, ક્યાં આ મિથ્યાત્વના સૂક્ષ્મ અંશો અને સ્થૂળ બંને આવશે. આ મિથ્યાત્વનો સૂક્ષ્મ અંશ છે, એનો અભાવ થયા વગર ધર્મ 3 કાળમાં નહીં થાય. હા, એક રીત બીજી છે, એક રીત બીજી છે. સદગુરુની આજ્ઞામાં સર્વાંગે થઈ જાવ તો, પણ એ બહુ કઠણ છે પ્રભુ. કેમ કે બુદ્ધિ આડી આવશે, મન આડું આવશે, ક્ષયોપશમ જ્ઞાનનું આડું આવશે, એ બધું આડું આવશે. એક રીત છે, આજ્ઞા સિવાય ખાલી શ્વાસ ચાલે, બીજું કાંઈ ચાલે નહીં, તો કામ થાય. કપાળદેવ લખે જ ઉપદેશ છાયા, જ્ઞાનીની આજ્ઞા વિના એક શ્વાસ સિવાય બીજું કાંઈ હોવું જોઈએ. એ શ્વાસ લેવાની છૂટ, એની આજ્ઞા લેવાની જરૂર ન પડે. આટલું શરણે જવાની તૈયારી હોય, અને એ પણ પ્રત્યક્ષ હો, ચિત્રપટમાં નહીં, પ્રતિમામાં નહીં. તો જેટલું કંઈ એમની પાસે છે જ્ઞાન, શાસ્ત્ર અને સિદ્ધાંતો, આચરણ અને આચાર, એ બધું તમારા જીવનની અંદર આવી જશે. શ્રદ્ધા ગુણે, સમર્પણ ગુણે એ આવતું જશે. તો આની કંઈ ઉપાધિ જરૂર નથી. પણ હવે બુદ્ધિ છે તો આને સમજવું પડશે, નહીતર તોફાન કરવાનું શરૂ કરી દેશે. બેમાંથી પસંદગી આપ કરજો. ત્યારે સમય થઈ ગયો છે. ઓમ શાંતિ.